નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન જગન્નાથની રથયાત્રા વડોદરા શહેરના રેલવે સ્ટેશનથી નીકળીને હાલ અત્યારે કાલાઘોડા પહોંચી છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ને ત્યારે તેમને ભક્તોને દર્શન આપવા માટે ભગવાન ખુદ આજે રસ્તા પર આવ્યા છે, ત્યારે ભક્તો પણ તેમને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં તમામ લોકો ભજન કીર્તન કરી રહ્યા છે। લોકો ભજન કીર્તન કરતા નજરે राम राम हरे हरे अब जो मोटी संख्या में जયારે दर्शन કરવા માટે જયારે ભગવાન જગન્નાથ એમના ભાઈ બલદેવ અને તેની બેન રસ્તા પર ભક્તો છે हरे राम 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 हरे हरे बोले हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे
જે સંયુક્ત રીતે આયોજન કરવામાં આવી રહ્યા છે લગભગ 3-4 દિવસથી આના કાર્યક્રમ સફળ બનાવવા માટે તંત્ર કટિબદ્ધ લઈને કામ કર્યું છે. આજે થોડું વરસાદની માહોલ હતું પણ આ બધું સરખું થઈ ગયું છે. હાલ બહુ સારી મોસમ છે અને આ 7 કિલોમીટરની યાત્રા સફળપૂર્વક થાય એવા જ આશા રાખીએ છીએ અને ભગવાન જગન્નાથની એ જ પ્રાર્થના અને અભ્યર્થના કે આને વારે જે આવનારા દિવસો છે વડોદરા માટે વડોદરાની સુખાકારી અને વિકાસ માટે સારી રીતે થાય એ જ અભ્યર્થના અને ભગવાન જગન્નાથને અમે પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા માટે વરસાદનું પાણી તો જોશે જ પણ ભાડ ના આવે એના માટે અમે તમામ પ્રાર્થના કરીએ છીએ. સર, પ્રથમ યાત્રા આપણે જોઈ, કેવો લાગ્યો વડોદરાના રથયાત્રાનો? બહુ સરસ છે. વડોદરાના લોકો બહુ સારી રીતે જોડ્યા હતા. અમે બહુ ભીડ પણ જોવા મળ્યું રેલવે સ્ટેશન ખાતે. અત્યારે લગભગ 2-3 કિલોમીટર થઈ ગયું છે અને લોકોની ઉત્સાહ બહુ સારું છે. અમે એ જ વિચારીએ કે વડોદરાના તમામ કામોમાં પણ લોકોની ઉત્સાહ એ રીતે રહે એટલે સાથે મળીને તમામ કામ અમે સફળ બનાવી શકીએ. બિલકુલ, તો આ હતા પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આશા રાખીએ, ભગવાન પાસે પ્રાર્થના પણ કરીએ વડોદરામાં પૂર ના આવે. જો કે ચારેકોર વડોદરાનું જે પ્રકારે આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં જે ભક્તો છે જ્યારે ભગવાન ખુદ દર્શન આપવા માટે આજે જ્યારે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ, વડોદરાના નગરજનો આ રથયાત્રામાં જોડાયા છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. હરે રામ હરે કૃષ્ણ સાથે જુઓ, જ્યાં જુઓ ત્યાં ભગવાનની રથયાત્રા, એટલે કે ભગવાન જેમ જેમ આગળ વધી રહ્યા છે અત્યારે એસએસજી હોસ્પિટલ પાસે ભગવાનનો રથ પહોંચ્યો છે અને રથમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ હરે રામ હરે કૃષ્ણ સાથે ગગનભેદી નાદ સાથે વડોદરા ગુંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથ સ્વામી કી જેના નાદ સાથે જો કે મોટી સંખ્યામાં જે બાળકો સાથે તમામ લોકો જોડાયા છે. इतनी मेहनत करते हैं शहर के लिए, दोनों हाथ उठाओ, हरे राम हरे राम। मत खींचो प्लीज, खींचना नहीं रखो। हरे राम राम हरे हरे जगन्नाथ
जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जगन्नाथ स्वामी की प्रिंट तथा